સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, તેમજ પ્રમુખ ઉપપ્રમુખ બાદ વિવિધ કમિટીના ચેરમેનો પણ નિમાઈ ચૂક્યા છે. જો કે સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકામાં એક એવો વિવાદ સામે આવ્યો છે જેના પડઘા છેક દિલ્હી સુધી સંભળાયા છે. આપણી સાથે જોડાયા છે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી પોતાની ફરજ બજાવે છે. ખાસ કરીને જણાવશો શું નામ છે આપનું અને કેટલા સમયથી આપ નગરપાલિકામાં છો? હું રાઠોડ ગોવિંદ શિવદેશી. હું 3 ટર્મથી વોર્ડ નંબર 4 જીતતો આવ્યો છું. અગાઉ પણ હું અમારા વોર્ડમાં કોંગ્રેસ જ આવતી હતી. ઉજારથી આવ્યો ત્યારથી હું ભાજપ આવે છે અને આ વખતે અંદરો ખટપટ ના હોવાથી આ 3 સીટ જતી રહી. એના લીધે મને ખાતા પણ ના આપ્યા અને કશું ના આપ્યું. પણ એમાં ભાગ રોલ ભજવ્યો ડિકુલ ગાંધીએ ને બિપિન ઓઝાએ. આ લોકો આપને જે વાત કરવામાં આવે ખાસ કરીને તો કયું કારણ આપ સતત 3 ટર્મ જીત્યા છો, કયું કારણ એવું સર્જાયું કે જેના પડઘા દિલ્હી સુધી પડે, અમિત શાહ સુધી આપને પત્ર લખવો પડે? શું કહેશો? મારા કામના લીધે હું જીતતો હતો અને આ લોકોએ મને કોઈ રાખ્યું જ નહીં કોઈમાં. એના લીધે મારા અમિત શાહ સાહેબને મારા પત્ર લખવો પડ્યો. કેમ કે ખાતા વેચણીથી મને દરેક સમિતિમાં નહીં, કમિટીમાં નહીં, કોઈમાં નહીં ને મને એમને જાતિવાદમાં એમના સમાજના આગેવાનોને ટિકિટો આપી દીધી, એમના વ્યક્તિઓને ટિકિટ આપી અને અંદર બધું કર્યું. એટલે મને ખોટું લાગ્યું. એટલે મેં અમિત સાહેબને આગળ જાણ કરી. કેમ તો જૂના જે કાર્યકર્તા છે એમને તો હાચવ્યા જ નહીં અને જે આયતા કોંગ્રેસના છે એમને હાચવી લીધા. એના માટે હું આ પાર્ટીના પેલી થઈ જાય એના માટે હું સાહેબને ધ્યાન દોરીશ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે આપે પત્ર લખ્યો, સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ આપનો સંપર્ક કર્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા શું કહેવાય છે? આમ આદમીએ મારો સંપર્ક કરીને કહે છે કે આપને ધારાસભ્ય બનાવી દઈશ, તમે તો ધારાસભ્યના લાયક છો, આપ સારું કામ કરો છો, શહેરમાં સારું બધું ગમે ત્યારે ઊભા થઈ જાઓ તો કામ માટે, તો આપને તમે લાયક છો, તમે છોડી દો પાર્ટીને આવી જાઓ મારી સાથે, એમ મને લોભામણા આપે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારની આમ આદમી પાર્ટી આપને જે પ્રકારે વાત કરી છે, આપને જે વચન આપવાની, ધારાસભ્ય બનાવવાની વાત કરશે, આપનું શું માનવું છે? મારા ખૂનમાં જ ભાજપ છે તો હું કથી આપમાં જ જઈશ. મારા 30 વર્ષ તો હું 15 વર્ષ તો ઉપપ્રમુખ રહી ચૂક્યો છું અને 15 વર્ષથી આવું છું. એના પહેલાં ચાવડા સાહેબથી હું ઝંડા લગાવ્યા છે, મોદી સાહેબે અત્યારે મંડપો બાંધ્યા છે અને મારા પૈસા બી બાકી છે. અત્યારે હાલમાં આપણા રશ્મિ વકીલ અને સીસી શેઠ એ 2 ખજાનચી હતા, પૂછી લો મારા પૈસા જમા છે, મને આપ્યા નહીં. તો પણ હું ભાજપ માટે વફાદાર છું. જે પ્રકારે અમિત શાહને આપે પત્ર લખ્યો છે, આવનારા સમયમાં કેવા પરિણામની અપેક્ષા રાખો છો? એ તો ન્યાય સારું જ કરશે, મને વિશ્વાસ છે. તો ચોક્કસથી કહી શકાય કે એક તરફ હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટરની વાત છેક દિલ્હીના પડઘા સુધી ગઈ, દિલ્હી સુધી પહોંચી છે. આવનારા સમયમાં આ વિવાદ કેવો સ્વરૂપ અને રંગ લાવે છે એ તો સમજ બતાવશે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.